આ ચોમાહામાં મફરીઓ ખાધા વગર પેલા થાઈલેન્ડમાં હી ઓગની જવાન પાછા લાયા મહિપતસિંહ ચૌહાણ એમના વિશે બે શબ્દ કહો. बैगन એટલે પણ આ તો શું વરસાદનું વાતાવરણ હતા કે મફરીઓ આ બુધાભાઈએ બનાવી છે ના, કહીએ વાત સાચી પણ પછી ખાઓ ને પહેલા પેલી વાત કરો. જય રણછોડ, આપણા લવાલ ગામના જે શિક્ષણ જ કલ્યાણ સંસ્થા ચલાવે એવા મહિપતસિંહ ચૌહાણ, જેમનું ગુજરાતમાં નહીં ઓમ ગણો તો ભારતમાં સારું એવું નામ. ગુજરાત તો હવે નોનું પડે એમ કે તો ખોટું નહીં. જેમ કે એમને એટલા બધા લોકો ઓળખે કે વાત જ જુદી છે. એમનું કોમ જ એવું હોય. તો એ મહિપતસિંહ ચૌહાણે એક સારું કાર્ય કર્યું કે આપણા ગુજરાતના પોરબંદરના યુવાનો અને યુવતીઓ થાઈલેન્ડ જતા રહેલા ને તો જઈને ફસાઈ ગયેલા. તો જઈને ફસાવાનું કારણ એ હતું કે અહીંથી સારા પગાર મળશે, સારો પગાર મળશે એવું કહી અને એ લોકોને તો આગળ નોકરી લઈ ગયા. એટલે ઘણી વાર હું તમને કહેતો હોય કે જો 20,000 25,000 ગુજરાતમાં ભારતમાં કમાતા હોય તો વિદેશ જવાની જરૂર નહીં, કારણ કે વિદેશમાં જઈને તમે લાખો રૂપિયા કમાશો તો આપણા ગામડા જેવી આવી મફરીઓ નહીં ખાવા મળે. કહેવાનો મતલબ એવો કે આપણા ગામડાનું કલ્ચર હોય એ ઘણું સારું, આટલું કમાતા હોય તો બહુ હોય. અને જો ખાવા માટે 2 ટંક રોટલી મળવી જોઈએ એના વિશેષ ઓમ ગણો તો કશું ના હોવું જોઈએ. કેમ કે ખાવાનું મળવું જોઈએ ને શાંતિથી ઊંઘ આવવી જોઈએ. જાણે જાણે વિદેશમાં આવું હોય નહીં. થાઈલેન્ડમાં આ લોકો જ્યાં એટલે શું કર્યું, અમની જોડે જે પૈસા હતા એ બધા ખંચેરી લીધા અને અમને નવરા કરી દીધા. તમારે જો જવું હોય તો જાઓ, હવે તમને અમારા તરફથી કશું મળશે નહીં. અને એ લોકોએ જે ફોન હતા એમના એ બધા બંધ કરી દીધા. આ લોકો શું કરે હવે? પછી ઘણી બધી કોશિશ કરી. હવે હું તો કહું કે ભારત સરકારને કોશિશ કરી છે ને ગુજરાત સરકારને કોશિશ કરી છે, પણ કોઈ જવાબ મળ્યો નહીં. જ્યારે એમનો તારણહાર એ મહિપતસિંહ ચૌહાણ બન્યા અને મહિપતસિંહ ચૌહાણે જે મહેનત કરી છે, હું તો કહું કે તમારી જોડે એમની જોડે પૈસા મોજ્યા છે કે ગમે તે કર્યું છે, પરંતુ એમની કોશિશથી આજે એ 19 જવાન જે યુવક ને યુવતીઓ ગુજરાતમાં પાછા આવ્યા. એટલે મહિપતસિંહ ચૌહાણનું કાર્ય ખરેખર વખોણવા જેવું હોય, તમારે જોવા જેવું હોય, તમારે સમજવા જેવું હોય. જ્યારે ખંભાર સીટ ઉપર એવા ઉભા રહ્યા ને 15,000 મત આલ્યા, તો એ મતદારોને મારે તો એટલું કહેવું હોય કે જેમણે 15,000 મત આલ્યા એ તો સારું હોય, પણ એના સિવાયના જે બાકી છે ને જેમણે જેને જીતાડ્યો હોય ને જેને મત આલ્યો હોય, આવા સેવા કાર્યવાળાને જો તમે મત ના લો તો ખરેખર આપણે ઢોકણી પોણી લે અને ડૂબી મરવા જેવું હોય. કોઈક સાચા મોણાને કશું નહીં, તમે સાચું ના કરો, કોઈ ખોટાનો વિરોધ ના કરો તો ઠીક વાત, પણ કોઈક સારું કરતો હોય ખોટાનો વિરોધ કરતો હોય કે આવું મહિપતસિંહ જેવું કોમ કરતો હોય એનો સાથ અને સહકાર તો કમસે કમ આલો. એમણે આટલું સારું કાર્ય કર્યું. તમે વિચાર કરો કે હજારો બાળકો અનાથ આશ્રમમાં તો અગર ભણે હ, અનાથ બાળકો, હજારો વૃદ્ધો તો અગર લાભ લઈ રહ્યા કે જેને ઘરથી કાઢી મેલા. તમે ઘણા બધા વિડીયો જોતા જ હોય કે મોટા મોટા જેના 2-3 છોકરા હોય એ લોકોને કાઢી મેલે ને એમને પોતાના મો બાપ સમજી અને એ વૃદ્ધાશ્રમની અંદર આશ્રય મળે વિના મૂલ્ય. કદાચ આવા આશ્રમ, વૃદ્ધાશ્રમ કે આવું શિક્ષણ સંકુલ એ ગુજરાતમાં નહીં હોય. મહિપતસિંહ ચૌહાણને તો ધારાસભ્ય બનાવવાની જરૂર નહીં, એકવાર મુખ્યમંત્રી બનાવી દો. કદાચ ગુજરાતનો નકશો ના પલટી નાખે તો તમે કોઈને કહેજો, કારણ કે એમનામાં કોમ કરવાની એવી ક્ષમતા છે. એટલે આ વિડીયો તમે જોવો તો લાઈક, કોમેન્ટ ને શેર જરૂર કરજો. પરંતુ મહિપતસિંહ ચૌહાણ વિશે જે મેં 2 શબ્દો કહ્યા એ ખરેખર સાચા હોય તો કોમેન્ટમાં જય હિન્દ, જય રણછોડ લખજો.